સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય. દરેકની ચડતી પડતી હોય, દરેકનો ટાઈમ હોય, દરેકની એક મર્યાદા હોય. એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં. ગુજરાતની રાજનીતિ અલગ ધરી પર જઈ રહી છે. સૌરાષ્ટ્રમાંથી તેવા સંકેતો મળે છે. આ વર્ષે 82 વર્ષના યુવા શંકરસિંહ વાઘેલા લેવા પાટીદારોના થાનક ખોડલધામ પહોંચ્યા. સ્વાભાવિક છે કે શંકરસિંહ ખોડલધામ પહોંચે અને તર્ક વિતર્ક ના થાય તેવું બને, પણ ખુદ વાઘેલાએ જ કોઈ તર્ક વિતર્કને માના દરબારમાં સ્થાન નથી તેમ કહ્યું. શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પર પ્રકાશ પાડતા કહ્યું કે લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી પૂર્ણ થતાં જ સંકલન સમિતિનું કાર્ય પૂર્ણ થયું છે અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સદસ્યો મને મળવાના પણ છે. પણ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સાથે શંકરસિંહ ક્યાં ગયા એ જાણવું તમારે માટે પણ ખૂબ જરૂરી છે. સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે. આપણા ખોડલધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે. હવે સાથે જઈએ તો સારું, પોતાનો આગ્રહ હતો. એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં, એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું. એટલે કોઈ બીજો રાજકીય કે એવો પ્રોગ્રામ નથી, ટોટલ ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે. હવે તમારે પૂછવું હોય પૂછો. સંકલન સમિતિમાં કંઈક બે ફાટા પડ્યા છે, કારણ કે પીટી જાડેજાએ જે રીતે ઓડિયો વાયરલ કર્યો ને સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપો કરી, આ બાબત આપ શું કહો? અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમનન્ટ કમિટી છે, ફક્ત આ કામ માટે નહોતા મળ્યા. એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે. પાર્ટ 2 પાર્ટ 3 એવું એમાં કંઈ ન હોય, કોઈના ઘરનું હોય, પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે. ઓકે, ચાલો. સરકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય, ભાજપ તરફથી મેન્ડેટ અને મેન્ડેટ વાળા ઉમેદવાર હારી જાય, આ બાબતે આપ તો ભાજપથી પૂરેપૂરા વાકેફ છો. હું નથી અત્યારે એમાં, એમની વાકેફ છો. ચાલ્યા કરે. દરેકની ચડતી પડતી હોય, દરેકનો ટાઈમ હોય, દરેકની એક મર્યાદા હોય. એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં.